ભગવાનની કૃપા હોય એ જ ભગવાનને જાણી શકે. યમેવેશ વૃણુતે તેન લભ્ય, શાસ્ત્રો કહે છે. निराकार है कि साकार है, वो ऐसा ही है, उस झगड़े में मत फंसो. जोसि सोसि तव चरण नमामि, यादृशोसि महादेव तादृशाय नमो नमः. પણ તમારી ભૂમિકા અનુસાર તમે નિર્ગુણમાં નિષ્ઠિત થઈ અને એનું ધ્યાન કરો, અથવા તો તમે સગુણમાં સ્નેહ રાખો અને એની સેવા કરો. નિર્ગુણનું ધ્યાન સત્યમ પરમ ધીમહિ, પણ સગુણની સેવા શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યા. શ્રી કૃષ્ણની સેવા કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. ભક્તિ માર્ગમાં ભગવાનના સ્વરૂપની સેવાની વાત છે. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા, વૈષ્ણવને લાભ ઘણો લેવા. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. ગમે ત્યાં બેઠો હોય પરબ્રહ્મનું ધ્યાન કરે, પણ સગુણમાં જેને સ્નેહ હોય એ તો દોડી દોડીને અયોધ્યા જાય, વૃંદાવન જાય, જાત્રા કરે. હવે એને કોઈ એમ કે ભગવાન તો બધે બેઠો છે, હું હળિયું કાઢો છો, દોટા દોટ કરો છો, એને નહીં સમજાવો તમે. એ સગુણમાં સ્નેહ રાખનારો છે. એ સમયે સમયે અયોધ્યા જશે, એ સમયે સમયે વૃંદાવન જશે. શ્રી વૃંદાવનની વાટમાં નહાવું શ્રી યમુનાજીના ઘાટમાં, વાલે રાસ રમાડ્યા રાતમાં. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. મારા જન્મ મરણની ટળી ફાંસી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. તો અવતાર એટલે એ જ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા, અને પછી ભગવાનના રૂપે પ્રગટ થાય છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. શ્રીમદ ભાગવતની કથા દિવ્ય છે. દ્વારકાનાથના દ્વાર સુદામાઓ માટે ઓપન છે, ખુલ્લા છે. શ્રી કૃષ્ણ ખૂબ આપે છે. લંકાના રાવણથી એની લંકા હોનાની છૂટી નહીં, અને દ્વારકાધીશજી દ્વારકા છોડીને જતા રહ્યા. ક્યાં? પ્રાચીન પીપળે. અને પાછું બીજા બધાને કેવડે દ્વારકા છોડી દેજો, હાથમે દાડે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. હોનાની દ્વારકામાં આસક્ત થઈને ત્યાં પડ્યા નહીં રહેતા, ને જાહો હારોહાર તમે. તે કૃષ્ણે છોડી દીધી. રાવણથી છૂટ્યું નહીં. રાવણના જીવનમાં તપ છે, પણ રાવણના જીવનમાં ત્યાગ નથી. આ વાત બરાબર સમજો. તપ તો રાક્ષસોય કરે છે. કેમ હિરણ્યકશિપુએ તપ નહોતું કર્યું? હિરણ્યકશિપુએ તપ કર્યું છે, રાવણે તપ કર્યું છે, મોટા મોટા રાક્ષસો તપ કરે છે. તપ એટલી મોટી વાત નથી.
તપથી તમને સિદ્ધિ મળે. મોટી વાત છે ત્યાગ. ત્યાગથી તમને શાંતિ મળે. ત્યાગાત શાંતિરનંતરમ. અને જો જીવનમાં શાંતિ છે તો જ તમે સુખી છો. અશાંતસ્ય કુતઃ સુખમ. એટલે તપ કરતા પણ વધારે મહત્વનું છે ત્યાગ. તપ કરી કરીને સિદ્ધિઓ પામેલા પણ ત્યાગ નથી કરી શકતા, કારણ કે અંદરથી વૈરાગ્યની વૃત્તિ નથી. અને વૈરાગ્યની વૃત્તિ નહીં હોય તો ત્યાગ થશે નહીં. થશે તો ખાલી દેખાવ હશે, ટકશે નહીં. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. શ્રીમદ ભાગવત પરમહંસોની સંહિતા છે. વૈરાગ્ય જગાડે. તમારા ભાવ એ કાંઈ સાથે નથી આવવાનું. તમારા વિચાર બદલાવી નાખે. એટલે જે ગડબડ થઈ ગઈ છે ને વિચારમાં, એને હરખું કરે મગજને. કે સંસાર ધુમાડાના બાચકા સાથે આવે નહીં કાંઈ, સાથે આવે નહીં કોઈ. મરનારાન તમે શું. સંસાર એ તો ધુમાડાના બાચકા છે. કોઈ ધુમાડાને આમ પકડવા જાય, ધુમાડાને પકડી શકે? ધુમાડાના બાચકા, એને બાચકા ભરો, ધુમાડો ન પકડાય. એમ સંસારને પકડવાની ગમે એટલી કોશિશ કરશો, સંસાર નહીં પકડાય. હકીકતમાં જેને પકડી ન શકીએ, જે પકડી શકાય નહીં એ સંસાર. અને જેને છોડી ન શકીએ, જે છોડાય નહીં એ પરમાત્મા. બાકી બધું છૂટી શકશો અથવા તો છૂટી જશે, પણ પરમાત્મા એની સાથેનો નાતો નહીં છૂટે. કારણ કે એની સાથેનો સંબંધ નિત્ય છે અને સાચો છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. અંશ અને અંશીનો સંબંધ સાચો છે, નિત્ય છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખરાશી. પરમાત્માનું સ્મરણ કરો, પરમાત્માનું ભજન કરો. યાદ રાખો, આ સંસાર નાટક છે. એમાં આપણને જે કંઈ પાત્ર મળ્યું એ ભજવી લ્યો. બાકી આ બધું નાટક છે. અહીંયા કશું જ સત્ય નથી. સત્ય છે એક પરમાત્મા, એક ઓંકાર સતનામ. નાનક દેવની વાણી આજે ગુંજે છે. શરીર એ નાશવંત છે, સંસાર એ પરિવર્તનશીલ અને નશ્વર છે. આપણા ભાગે જે ભૂમિકા આવી ભજવી લો. પિતાની ભૂમિકા, માતાની ભૂમિકા, પતિની ભૂમિકા, પત્નીની ભૂમિકા, ભાઈની ભૂમિકા, ગુરુની ભૂમિકા, શિષ્યની ભૂમિકા, મિત્રની ભૂમિકા ભજવી લો. અને આ બધી જ ભૂમિકાને કેમ ભજવાય એ રામે શીખવાડ્યું. માટે રામાયણનો મહિમા. એ ભૂમિકાને આદર્શ રીતે કેવી રીતે ભજવવી. આદર્શ પત્ની સીતાજી છે, આદર્શ પત્ની પતિ શ્રી રામ છે. એ બે ચોપડી ભણેલા આછકલા માણસો ઘણીવાર કે હું ખાક આદર્શ પતિ. સીતાજીનો કોઈ વાંક નહોતો તોય ત્યાગી દીધા. એ તમે માયલું જાણતા નથી. તુલસીદાસજીના રામચરિતમાનસમાં રામ સીતાને કહે છે કે તારો અને મારો જે પ્રેમ છે એનું તત્વ સીતા તું અને હું જ જાણીએ છીએ. આપણને રામ માટે સીતાના ત્યાગને લઈને ફરિયાદ હોય,
પણ સીતાને રામ માટે કોઈ ફરિયાદ છે? અને જો હોય તો સીતા ધરતીમાં સમાતી વખતે એમ શા માટે કહે કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગઃ, જન્મ જન્મ તમે જ મારા પતિ થાઓ અને ફરીથી આપણો વિયોગ ન થાય. જો સીતાને કઈ વાંધો તો આવું માગે મરતી વખતે? મરતી વખતે ઓલો આવે તો એમ કે આ વખતે મળ્યા ભાઈ સાહેબ, હવે ભવિષ્યમાં ક્યારેય મળતા નહીં, મારા ભાગ ફૂટી ગયા તે આ વખતે તો. સીતાને કોઈ ફરિયાદ નહીં, સીતાને અનુરાગ છે. ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. રામાયણમાં શિવ ચરિત્ર અને રામચરિત્ર બંને છે. પહેલા શિવ ચરિત્ર, પછી રામચરિત્ર. અને બંનેના ચરિત્ર તમે સાંભળો છો તો બંનેમાં પત્નીનો ત્યાગ છે. શિવે સતીનો ત્યાગ કર્યો, રામે સીતાનો ત્યાગ. બીજી વારના ત્યાગની કથા જો કે રામચરિત માનસમાં તુલસીદાસજીએ નથી લખી, અપવાદ ઇત્યાદિની વાત કરી, પણ ઉત્તર રામચરિત વગેરે તમે જુઓ. અને શિવે સતીનો ત્યાગ કર્યો રામના પ્રેમને કારણે અને ધર્મની મર્યાદા, ભક્તિ માર્ગની મર્યાદાને હાંચવી રાખવા માટે. અબ જો કરઉ સતી સન પ્રીતિ તો મિટઈ ભગતિ પથ હોય અનીતિ. અને રામજીએ સીતાજીનો ત્યાગ કરવો પડ્યો પ્રજા પ્રેમને કારણે. શિવને રામમાં પ્રેમ છે, રામને પ્રજામાં પ્રેમ છે. આ પ્રેમને કારણે ત્યાગ. ત્યાગ એ પ્રેમની કોઈ શરત નથી, ત્યાગ એ પ્રેમનો સ્વભાવ છે વાલા. There should be no any condition in love. Love should be unconditional. जिसमें शर्त होती है उसको सौदा कहते हैं और प्रेम कोई सौदा नहीं. तो सीता પણ ધરતીમાં સમાતી વખતે એમ માગે છે કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગઃ. સીતા ધરતીમાં સમાયા અને સતી અગ્નિમાં, અને અગ્નિમાં પોતાના શરીરને બાળીને ભસ્મ કરતી વખતે સતીએ એ જ માગ્યું ઈશ્વર પાસે. સતી મરત હરિસન બર માગા કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા. જન્મ જન્મ મને શિવ ચરણા અરવિંદમાં અનુરાગ થાય. તો આપણને ફરિયાદ હોય પણ સતીને ફરિયાદ નથી કે સીતાને ફરિયાદ નથી. એટલે આપણે બે ચોપડી ભણી લઈને પછી ઘણા હા મહિલાઓનો આદર, મહિલાઓના હક માટે લડવાનું આ બધું જ જરૂરી છે, એના માટેના કાયદાઓ પણ બન્યા છે. તો પછી આડે ધડ રામને ઝપટમાં લેવાના એ આ થોડી છીછરાપણું છે. આ ચરિત્રો સંસારને કંઈક શીખવવા માટે છે. રામનો ત્યાગ પ્રજા માટે, સીતાનો ત્યાગ રામ માટે કે મારા પતિના ફરજ પાલનમાં હું ક્યાંય બાધા નહીં બનું. આ ત્યાગ જુઓ, સીતાજીનો સેક્રિફાઈસ જુઓ. તો ત્યાગ છે ને એ મહાન બનાવે છે વાલા. બાકી તપ તો રાક્ષસોય કરે છે. તપ દ્વારા રાક્ષસોને સિદ્ધિ મળે અને એ સિદ્ધિ ઘણીવાર રાક્ષસો એનો દુરુપયોગ કરે. હિરણ્યકશિપુને સિદ્ધિ મળી તપને કારણે. શું માગ્યું હતું ને વરદાનું? દિવસે ન મરવું, રાતે ન મરવું, ઘરમાં ન મરવું, ઘરની બહાર ન મરવું, અસ્ત્રથી ન મરવું, શસ્ત્રથી ન મરવું, માનવથી ન મરવું, દેવથી ન મરવું, દાનવથી ન મરવું. અને એ સિદ્ધિ મળ્યા પછી હિરણ્યકશિપુએ કર્યું શું? બધાને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું. રાવણ અને કુંભકર્ણે પણ તપ કર્યું ને પછી શિવ અને બ્રહ્મા પાસે માગ્યું શું?
હમ કાહુ કે મરઈ ન મારે, ઓ બાનર મનુજ જાતિ દુઈ બારે, એવ મસ્તુ તુમ બડ તપ कीना, मैं ब्रह्मा मिली तेही बरदीना। હું કોઈનાથી મરું નહીં, રાવણે કહ્યું. સિદ્ધિ મળી જાય તેથી શું? સિદ્ધિ મળ્યા પછી માણસ રાક્ષસ બને. તો તપ તો મોટા મોટા રાક્ષસો દૈત્યો પણ કરે છે. મહત્વ તપનું નથી, મહત્વ ત્યાગનું છે. તપથી સિદ્ધિ મળે, ત્યાગથી શાંતિ મળે. તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધ. શ્રી રામ એટલા માટે પૂજાય છે કે શ્રી રામનો ત્યાગ. ચક્રવર્તીની સત્તા આવી હતી, પણ સમય આવ્યો તો એ સત્તાનો ત્યાગ કરી, એ સંપત્તિ, એ સુખ, એ સુવિધા, આ બધાનો ત્યાગ કરી અને રામ વનવાસીઓની પાસે જઈ અને રહ્યા. 14 વર્ષ જંગલ જંગલ ફર્યા, ઝૂંપડે ઝૂંપડે ગયા અને વનવાસીઓને જે પ્રેમ આપ્યો છે રામે, ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ ધર્મિષ્ઠ આર્ય વચસા યદગાદરણ્યમ માયા મૃગમ દયિતયીપ્સિતમન્વધાવન વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ભાગવતના જ શ્લોક છે. ધ્યેયમ સદા પરિભવગ્નમભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. રામજીના ત્યાગ થકી રામજીના ચરિત્રની ઊંચાઈ છે. ત્યાગ 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 ત્યાગે નહીં કે અમૃતત્વમાનશુ. ત્યાગથી જ તમને અમૃતની પ્રાપ્તિ થશે. અમૃત એટલે આનંદ. ભેગું કરવાનો આનંદ છે ને એ ઝાંઝો નહીં ટકે, કારણ કે ભેગું જે કર્યું છે ને એ જ તમને દુઃખી કરશે. એને હાંચવવું, એ કોઈ લઈ ન જાય, ચોરાઈ ન જાય, ઇન્કમટેક્સ વાળા ન આવે. એક જગ્યાએ હોસ્પિટલમાં છે ને એક દર્દી આવ્યો, પેશન્ટ આવ્યો. તે કેસ પેપર બનાવવાનો હોય ને, એટલે કેસ પેપર બનાવવા વાળા કાઉન્ટર ઉપર કહું, સાહેબ આપનું નામ બોલો. એટલે નામ કીધું. સરનામું લખાવો. સરનામું લખાવ્યું. તમારું વ્યવસાય, તમે શું કરો છો? એટલે ઓલા ટૂંકામાં લખાવ્યું ઈડી. હવે ઈડી એમ કીધું ને ત્યાં તો હલચલ મચી ગઈ હોસ્પિટલના કાઉન્ટર ઉપર. ઈડી વાળા છે. અને હવે તો આઈટી વાળા નહીં, ઈડી વાળા રેડ પાડે છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ. હલચલ મચી ગઈ. એટલે પહેલાં તો ડૉક્ટરે બધા એમ કર્યું હતું કે તમારે આટલા રિપોર્ટ કરાવવા પડશે અને આટલા ખર્ચા થશે, આટલા ઓપરેશન થશે, ઓપરેશન તમારે કરાવવું જ પડશે, ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા એના થશે, પહેલાં તમારે જમા કરાવવા પડે, વગેરે વગેરે. એટલે કહ્યું કે જે પ્રમાણે તમે કહો એમ ભાઈ, મારે તકલીફ છે એટલે બધું. એટલે પછી કેસ પેપર બનાવ્યું. નામ બોલો, સરનામું બોલો, ઓક્યુપેશન તમારું, તમારો વ્યવસાય, તો કે ઈડી. અને હલચલ મચી ગઈ. ઈડી વાળા તરત લે, સાહેબ તમે થોડી વાર બેસો, થોડી વાર બેસો, 5 મિનિટ એમ કરીને ઓલો અંદર ગયો
અને મેનેજમેન્ટને વાત કરી, ઈડી વાળા કોઈ પેશન્ટ આવ્યા. આપણે કીધું તો ખરું કે આટલા રિપોર્ટ કરવા પડશે ને એના લગભગ 35-40 હજાર રૂપિયા થઈ જશે. ઓપરેશન પછી આપણે ઓપરેશન સજેસ્ટ કર્યું, એના 5 લાખ રૂપિયા સજેશન કર્યા, પણ ઈડી વાળા છે. ત્યાં તો મેનેજમેન્ટ વાળા ભાઈ આવ્યા અને 2-5 ડોક્ટરોની પેનલ, વેલકમ સર, આવો આવો સાહેબ, હું જરા જોઈ લઉં બધા પેશ. નર્સ શું છે, તમે બીપી લીધું, બીજા બધા ટેસ્ટ કરી લીધા? તો હા સર, લાવો બધા પેપર લાવો. બધા ડૉક્ટરો ભેગા થયા અને કહ્યું, સર આમ તો ઓપરેશનનું તમને સજેસ્ટ કર્યું છે, પણ આઈ થિંક લેટ અસ ડુ સમ રિપોર્ટ્સ ફર્સ્ટ. પહેલાં આપણે અમુક છે ને વસ્તુ એ તો આપણે પહેલાં જોઈ લઈએ કે આમ, અને પછી બધા રિપોર્ટ કરાવ્યા. અને પછી ડૉક્ટરોએ ભેગા થઈને એમ કીધું, સાહેબ હમણાં ઓપરેશનની જરૂર નથી, આપણે એક કામ કરીએ, હમણાં રહેવા દો, પછી પાછું જોઈશું. આમ એટલી બધી કોઈ એવી ઇમરજન્સી નથી. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ભાઈ. રિપોર્ટના કેટલા? ખાલી 15,000 રૂપિયા સર, ખાલી 15,000. રસીદ બનાવી દીધી. કે સારું થયું તમે તરત ફોન કર્યો મેનેજમેન્ટને. ઈ ડિપાર્ટમેન્ટ વાળા આવેલા. આવું હોય ત્યારે કહી દેવું ભાઈ, સાવધાન કરી દેવા. વાહેથી ખબર પડી, ઈડી એટલે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ. ઈ ટીચર હતો. તમે હેમાં કામ કરો છો? તો કે ઈડી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની વાત હતી. ટીચર હતો પ્રાથમિક શાળામાં. પણ ઈડી આટલા શોર્ટ નામથી તો હલચલ મચી ગઈ હોસ્પિટલમાં. जहां झूठ है वहां भय है, सत्य निर्भीक बनाता है. શ્રીમદ ભાગવત એ પરમ સત્ય પરમાત્માની કથા છે. અને એટલા માટે એને શરણે જે જાય એને પછી મૃત્યુનો પણ ભય ન રહે. રાજા પરીક્ષિતને પછી મૃત્યુનો પણ ભય ન રહે. તો આ બધું ખોટું હું કામ કરે છે માણસ? પાપ હું કામ કરે છે? વાસના, ભોગ, લોભ, લાલચ, તૃષ્ણા. ત્યારે ભાગવત વાત વૈરાગ્યની કરે છે. ભાગવત પરમહંસોની કથા છે. એટલે જેનો જેટલો વિશેષ વૈરાગ્ય, તેનો તેટલો ભાગવતમાં વિશેષ પ્રવેશ. પરમહંસો કી એ સંહિતા. તો તમારા મનમાં વૈરાગ્યને પ્રેરનારી, તમારા હૃદયને ભાવથી પ્રેમથી ભરનારી, અને પછી તમારા પ્રત્યેક કર્મને યજ્ઞ કે ભગવત સેવા કે ભગવાનની પૂજા બનાવનારી આ ભાગવતી કથા છે. સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. તો તમારા વિચાર, તમારી ભાવના અને તમારી ક્રિયા એટલે કે તમારા કર્મો, આ ત્રણેય ભેગા મળી અને તમારું ચરિત્ર તૈયાર થાય છે. વી આર કોમ્બિનેશન ઓફ અવર ઇમોશન્સ, એક્શન્સ એન્ડ થોટ્સ. દેટ ઇઝ અવર કેરેક્ટર. તો એટલા માટે આ કથા, સત્સંગ, જો ખરા અર્થમાં મનુષ્ય બન્યા છો અને ખરા અર્થમાં તમારે સુખી થવું હોય, જીવનમાં શાંતિ જોઈતી હોય, તો ભાગવત, રામાયણ, ગીતા, આ સત્સંગ તમારા માટે અનિવાર્ય, જરૂરી નહીં, અનિવાર્ય, અનએવોઇડેબલ. માટે કરહી સદા સત્સંગ, રેગ્યુલરલી કરો. સ્વાધ્યાય રેગ્યુલર કરો. સ્વાધ્યાયાન મા પ્રમદ, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. તૈત્તરીય ઉપનિષદ કહેતા. શિક્ષાવલ્લી શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા દેયમ
દેવ પિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. આવી આ ભાગવતી કથા ભગવાન વેદ વ્યાસે લખી, આની રચના કરી. ક્યાં? બોલે સરસ્વતીના કિનારે. સરસ્વતી બ્રહ્મ નદી છે. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યા પ્રાસ ઇતિ પ્રોક્ત ઋષીણામ સત્રવર્ધન. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ. સરસ્વતી બ્રહ્મ નદી, એના કિનારે સત્યવતી સુત વ્યાસજીએ આ ભાગવતની રચના કરી. ભાગવત બ્રહ્મ વિદ્યા છે.